શકો છો મહેમાન ત્યારબાદ અમે આવી ગયા રોકવાની તૈયારી થઈ જશે. હેલો ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? તો આજે તો સવારમાં શું કામ આવી છે તમને બતાવીએ. તો આજે મચ્છર માટે દવા છાંટવાની છે કંપનીમાં. તો અમારે યાતોડી છે ને આ રીતે મહેમાન દવા છાંટી રહ્યા છે ને આ મેન ગેટ છે ને આ રીતે કંઈ કંપનીનું વાતાવરણ છે. તો અત્યારે તો બધા દવા છાંટવાની છે મચ્છર માટે. તો જોઈ શકો છો અમારા મહેમાન અત્યારે દવા છાંટી રહ્યા છે કંપનીમાં. આ રીતે બધા મચ્છર ચોમાસાના પડે હોય એટલે દવા છાંટવાની છે. જોઈ શકો છો મહેમાન ક્યાંય મચ્છર ના રહી જવો જોવો. તમે મોઢા કપડું બાંધ્યું હોય તો સારું હતું. ચાલો હવે બીજા ડિપાર્ટમાં જવાનું છે. અમારી કંપનીનું નામ અહીંયા સરસ મજાનું લખેલું છે ગોલ્ફ, જોઈ શકો છો. અને મહેમાન ત્યાં આગળ દવા છાંટી રહ્યા છે ને આ ઓફિસ છે. તો ચાલો આજે ફટાફટ આ કામ પૂરું કરવાનું છે. તો જોઈ શકો છો મહેમાન અત્યારે દવા છાંટી રહ્યા છે. ગાઈસ હવે જઈ રહ્યા છે છોટી વિભાગમાં દવા છાંટવા માટે. અને આ બાટલી છે જોઈ શકો છો, તેનાથી આપણે મચ્છરની દવા છાંટીએ છીએ. અને શોર્ટિંગ વિભાગમાં શું માલ બને છે અને કઈ રીતે ચેક થાય છે તે પણ બતાવીશું. અત્યારે તો શોર્ટિંગ વિભાગ બંધ પડે છે. ચાલો શોર્ટિંગ વિભાગમાં આવી જશે. મહેમાન દવા છાંટવાનું ચાલુ કરી રહ્યા છે. આપણો પંપ તો ફાઇનલી બગડ્યો હતો એટલે ટાઈમ પણ પૂરો થઈ ગયો. ને તમને કંપનીમાં મહાદેવનું બહુ મોટું મંદિર આવ્યું છે. તો મહાદેવના દર્શન કરાવી દઈએ. તો જોઈ શકો છો સરસ મજાના મૂર્તિઓ છે ને આ મહાદેવનું મંદિર છે. તો તમને મહાદેવના દર્શન કરાવીએ. મિત્રો આ છે અમારી કંપનીમાં આવેલું મહાદેવનું મંદિર, જોઈ શકો છો. તો આવી ગયા છે આપણે જમવા માટે. તો બધા જમી લીધું અને આજે પણ વાદળભાઈ આવી ગયા છે તો રોટલી ખવડાવી દઈએ. તો ચાલો આપણે રોટલી ખવડાવી દઈએ. તો અડધી રોટલી આપણે પેલા વાંદરાને ખવડાવ્યું ને બીજા વાંદરા આવ્યા નથી તો આ એકલા ધરી રહેશે. લેવ હવે કઈ હવે બીજા વાંદરભાઈ આવી જશે તો બીજાને વાંદરાને રોટલી ખવડાવીએ. પણ એ બીવાય છે, આપણે નાખવી પડશે. હા ઉપર એક બેઠો છે જો. એ આવી ગયો રહેવા. અહીંયા બેઠો છે, પાણી પણ આપણે આપી દઈએ. ધરાઈ રહ્યા છે. અહીંયામાં જમવાનું થાય છે. મહાદેવનું મંદિર છે. તો ફરીથી આપણે રોટલો ફેંકાય તો મારા વાળા ફેંકીશું કારણ કે વાદળા ગભરાય છે એટલે ફરીથી લેવા આવી જશે. જોઈ શકો છો. તો ફરીથી લેવા આવી ગયો. તો ખાઈ જાઓ ખાઈ જાઓ. આ જગ્યાએ જમવા ચાલુ છે. હવે વૃક્ષારોપણનું કામકાજ આવી ગયું છે. તો અત્યારે અમારા ભોણાભાઈ ખાડો કરી રહ્યા છે અને આ રીતે કંઈક ઝાડ લાવ્યા છીએ કંપનીમાં. લખુબા લઈને જઈ રહ્યા જોઈ શકો છો. આ બોર સલિયો બધું વાવવાનું છે અને ખાડા તો કરી દીધા છે. અને લખુબા મેન છે. આ લખુબા અમારા બાલાજીના ખાડો કરીને ચોપવાના છે હવે. ગાઈસ ફાઇનલી અમારે હવે ઝાડ રોપવાની તૈયારી થઈ જશે કંપનીમાં. ખેતી દોરીને અમે પણ વૃક્ષારોપણ કરી રહ્યા છીએ. પણ તમે પણ કરજો મારા વાળા. વૃક્ષારોપણ કરવું જરૂરી છે. હાલો બંધ કરી દો આપણે. ફાઇનલી અમારું બીજા વૃક્ષારોપણનું કામ પર ભોણાભાઈએ પડાવી દીધું છે અને સરસ મજાનું થઈ ગયું છે. અને ઘણા વર્ષનું થશે એટલે કંપનીમાં નોકરી આવશું કે નહીં આવશું
તો જ્યારે અહીંયાથી નીકળશું ત્યારે યાદ કરીશું. તો અમે રોપી દીધું છે, હજી એક વાવવાનું પડ્યું છે અને સામે પણ બધા મિત્રો અત્યારે જોઈ શકો છો વૃક્ષારોપણનું કામકાજ ચાલુ કરી રહ્યા છે. તો ત્યારબાદ અમે આવી ગયા છીએ બીજી જગ્યાએ ઝાડ ચૂપવા માટે. અત્યારે ભોણાભાઈ ખાડો કરી રહ્યા છે પણ બહુ થાકી રહ્યા છે. મારા વાલા ભોણાભાઈ હા ચડી ગયો છે. હા થાચી રહ્યા છે. મહેનત તો લાગે ને મારા વાલા ખાડો કરવાનો, એટલે આ વૃક્ષારોપણ કરવાનું છે. આ ઝાડ તો શાનું છે આપણને ખબર નથી. ભોણાભાઈ આ ઝાડ શાનું છે? આનું નામ તો મને જ ખબર નથી. ચાલો તો ફટાફટ આને પણ ચોપવાની તૈયારી કરી દઈશું. ઝાડ તો ખબર નથી ને આ રીતે કંઈ કંપનીનું વાતાવરણ છે. જોઈ શકો છો મારા વાલા. પેલું ઝાડ આપણે અહીંયા વાવ્યું હતું, તમને દેખાય છે, જોઈ શકો છો. આ સામેની બાજુમાં જે ખરાબ મોલ આવે છે મિત્રો, તમને લોગ બતાવું છું કે ફિશ આ રીતે બને છે કાચા માટીના. તો તેનું કામકાજ ફેલ થઈ જાય તો આ બાજુમાં નાખવામાં આવે છે. ત્યાંથી પાછી રિસાયકલિંગ થવામાં ગાડી ભરી અને લઈ જવામાં આવે છે. જોઈ શકો છો ભોણાભાઈએ ખાડો કરી દીધો છે અને હવે વૃક્ષારોપણ ચાલુ કરી દઈએ. ચાલો ફટાફટ મૂકી દઈએ આપણે. જોઈ શકો છો લાગી ગઈ છે હવે. તો ચાલો ગાઈસ, આજનો વ્લોગ આટલા સુધી હતો. વૃક્ષારોપણ કર્યું તો બહુ સરસ મજાનું ગમ્યું, કારણ કે ચોમાસામાં તો વૃક્ષારોપણ કરવું જ પડે. દરેક એક વ્યક્તિ એક ઝાડ વાવે તો કેટલી બધી ગામમાં લીલોતરી થાય ને એ બધી સરસ મજાની લીલોતરી થાય. આપણે પણ હજુ ઘરે જવાના બાકી છે. તો ચાલો બધા મિત્રો આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.